હું છું ધ્વનિ। અમદાવાદના માણિક ચોકમાં ઘાંચીની પોળમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે। મકાનનું સ્લેબ નીચે દબાયેલી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ કરી મહિલાને બહાર કાઢી છે। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। મકાન કેટલા વર્ષ જૂનું અને ખાલી કરવા નોટિસ અપાઈ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, જે રીતે માણિક ચોકમાં મકાન ધરાશાયી થયું છે, શું છે વિગતો? જી, અમદાવાદના શહેરના જે કોટ વિસ્તાર છે તે કોટ વિસ્તારમાં વર્ષો જૂના જે મકાનો આવેલા છે, કેટલાક મકાનો છે તે જર્જરિત બન્યા છે। આવા જ જે એક પોળ છે માણિક ચોકમાં આવેલી ઘાંચીની પોળમાં એક જર્જરિત મકાન છે તે આજે બપોરે ધરાશાયી થયું હતું, જેમાં બે લોકો છે તે દટાયા હતા। ફાયર કાફની જે બે ગાડીઓ છે તે રેસ્ક્યુ માટે રવાના થઈ હતી અને વ્યક્તિઓને બહાર કાઢીને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલા છે। જે મકાનો છે, આ પ્રકારના જે મકાનો જર્જરિત બનતા જે આ પ્રકારે મકાન ધરાશાયી થવાની ઘટના ઘટતી હોય છે। મકાન ધરાશાયી થવાને કારણે આસપાસના જે લોકો છે તે લોકોમાં પણ થોડા સમય માટે છે તે ભયનો માહોલ સર્જાયો હતો। જી, આભાર ઝલક, સમગ્ર માહિતી આપવા બદલ।